રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન અને સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। પોલીસ ભવનના પ્રાંગણમાં બે કાર્યક્રમનું આયોજન કર્યું છે। એક 150 years of વંદે માતરમ સેલિબ્રેશન અને સાથે સાથે સ્વદેશી માટેનું એક શપથવિધિ સમારોહ। તમે સૌ જાણો છો કે વંદે માતરમ એક એવા ગાન છે, આજે નેશનલ સોંગ તરીકે એમને રિકોગ્નિશન છે। તો આ સોંગ આખા ફ્રીડમ સ્ટ્રગલને અને તે પછી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક પ્રેરણાદાયી ગાના તરીકે, સોંગ તરીકે આજે પણ આપણે ઇન્સ્પાયર કરે છે। તો પોલીસ અધિકારી, કર્મચારીઓ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વંદે માતરમના દરેક શબ્દ અને ગુંજથી પ્રેરિત થઈને રાષ્ટ્રને સમર્પિત થઈને કામ કરવાની સંકલ્પ કરી છે। સાથે સાથે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત આપણા સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરવા માટે આને જ વાપરીને ભારતીય ઇકોનોમીને સુદૃઢ બનાવવાની દિશામાં આપણા ફાળો આપવા માટે દરેક નાગરિક જાગૃત બને તે માટે આજે પોલીસ અધિકારી, કર્મચારીઓ તેઓના નિજી જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં અને પ્રોફેશનલ લાઈફમાં થિંગ્સ ઇન્ડિયનને વધારે પ્રમોટ કરવા માટે કમિટમેન્ટ જતાડ્યું છે અને સાથે સાથે સંકલ્પબદ્ધ થઈને આવતા દિવસોમાં સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રમોટ કરશે।